1ની અંદર અને કલમ નંબર 2 છે એ છે અલગ અલગ વ્યાખ્યાઓને લગતી, જેમ કે પબ્લિક સર્વિસ વ્હીકલની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે, ત્યાર પછી કોન્ટ્રાક્ટ કેરેજની વ્યાખ્યા, સ્ટેજ કેરેજની વ્યાખ્યા, આવી અલગ અલગ વ્યાખ્યા છે એ કઈ કલમમાં આપવામાં આવી છે. આવો પ્રશ્ન પરીક્ષાની અંદર આવવાની સંભાવનાઓ પૂરેપૂરી છે, તો ખાસ યાદ રાખજો, આગળ એને લગતા પ્રશ્નો આવશે. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે કલમ નંબર 2ની પેટા કલમ 35ની અંદર પબ્લિક સર્વિસ વ્હીકલની વ્યાખ્યા આપી છે. ખાસ યાદ રાખજો, પબ્લિક સર્વિસ વ્હીકલની વ્યાખ્યા આપી છે કલમ નંબર 2ની પેટા કલમ 35માં. બીજો પ્રશ્ન છે, મોટર વાહન અધિનિયમ 1988 મુજબ કોન્ટ્રાક્ટ કેરેજની વ્યાખ્યા કઈ કલમમાં આપી છે? કોન્ટ્રાક્ટ કેરેજની વ્યાખ્યા એ આપેલી છે કલમ નંબર 2ની પેટા કલમ 7માં. મોટર વાહન અધિનિયમ 1988 મુજબ સ્ટેજ કેરેજની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે? સ્ટેજ કેરેજની વ્યાખ્યા આપવામાં આવી છે કલમ નંબર 2ની પેટા કલમ 40. તો ખાસ આ 3 કલમો યાદ રાખજો. પબ્લિક સર્વિસ વ્હીકલ એ આપેલી છે 2ની 35ની અંદર. ત્યાર પછી કોન્ટ્રાક્ટ કેરેજ આપેલી છે 2ની 7ની અંદર અને સ્ટેજ કેરેજ એ આપેલી છે 2ની પેટા કલમ 40ની અંદર. નવું વાહન જાહેર માર્ગ પર ચલાવતા પહેલા તેનું રજીસ્ટ્રેશન કરાવવું કઈ કલમ હેઠળ ફરજિયાત છે? નવું વાહન જાહેર માર્ગ પર ચલાવતા પહેલા તેનું રજીસ્ટ્રેશન કરાવવું છે એ ફરજિયાત છે અને એ આપેલું છે કલમ નંબર 39માં. મોટર વાહન અધિનિયમની કલમ 192 એ કયા ગુના સાથે સંબંધિત છે? 192 એ છે માન્ય પરમિટ વગર અથવા તો પરમિટની શરતોનો ભંગ કરીને જો કોઈ વાહન ચલાવવામાં આવે તો 192 એ હેઠળ ગુનો બને છે. એટલે મોટર વાહન અધિનિયમની કલમ 192 એ છે પરમિટ બાબતે, એટલે માન્ય પરમિટ વગર અથવા તો પરમિટની શરતોનો ભંગ કરીને જો વાહન ચલાવવામાં આવે તો 192 એ હેઠળ છે ગુનો નોંધાશે. મોટર વાહન અધિનિયમની સામાન્ય દંડની જોગવાઈ કઈ કલમમાં આપેલી છે? સામાન્ય દંડની જોગવાઈ એટલે એનો મતલબ એમ થશે કે જેના માટે અલગથી દંડની જોગવાઈ કરવામાં ન આવી હોય, એવો ગુનો કે જેના માટે અલગથી દંડની જોગવાઈ કરવામાં ન આવી હોય એવો દંડ એટલે સામાન્ય દંડ. તો સામાન્ય દંડની જોગવાઈ કરવામાં આવી છે કલમ નંબર 177માં. ત્યાં પછીનો પ્રશ્ન છે, ટેલ ગેટિંગ કરવાથી સૌથી વધુ કયા પ્રકારનો અકસ્માત થવાની શક્યતા રહે છે? ટેલ ગેટિંગ એટલે આગળ જે કોઈ વાહન જઈ રહ્યું હોય એમની એકદમ નજીકમાં પાછળ વાહન ચલાવવામાં આવે તો એમને કહેવામાં આવે છે ટેલ ગેટિંગ. જ્યારે ટેલ ગેટિંગ કરવાથી રિયર એન્ડ કોલિઝન પ્રકારના અકસ્માત થવાની સંભાવનાઓ વધી જાય છે. આ પ્રકારનો અકસ્માત સામાન્ય રીતે આગળનું જે વાહન હોય એ અચાનક બ્રેક મારે ત્યારે પૂરતું અંતર ન રાખવાના કારણે અકસ્માત થવાની શક્યતા વધતી હોય છે. રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસ સામાન્ય રીતે કયા સમયગાળા દરમિયાન ઉજવવામાં આવે છે? રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા દર વર્ષે જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનાની અંદર રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માટેનો કાર્યક્રમ છે ઉજવવામાં આવતો હોય છે. એટલે સાચો જવાબ છે બી, જાન્યુઆરી ફેબ્રુઆરી. નેશનલ રોડ સેફ્ટી બોર્ડનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો નેશનલ રોડ સેફ્ટી બોર્ડનું મુખ્યાલય આવેલું છે નવી દિલ્હી ખાતે.
જીએસઆરટીસીના નિયમો મુજબ પુખ્ત મુસાફર કેટલા કિલો સુધીનો અંગત માલસામાન મફતમાં લઈ જઈ શકે છે? કોઈ એક મુસાફર છે એ પોતાની સાથે કુલ કેટલા કિલો સુધીની વસ્તુઓ છે ફ્રીમાં લઈ જઈ શકે છે? જવાબ છે 25 કિલો. કોઈ મુસાફર પોતાની સાથે 25 કિલો સુધીનો સામાન છે એ મફતમાં લઈ જઈ શકે છે. પાણી પહેલા પાળ બાંધવી કહેવતનો અર્થ શું થાય? તો મુશ્કેલી આવે તે પહેલા જરૂરી તૈયારી કરી લેવી, એટલે કે સમય પહેલા તૈયારી કરવી, જેને કહેવામાં આવે છે પાણી પહેલા પાળ બાંધવી. નીચેના વિધાનો ઉપર વિચાર કરો. પ્રથમ આપ્યું છે અરવલ્લી ભારતની સૌથી પ્રાચીન પર્વતમાળા છે. તો એ સાચું છે. અરવલ્લી છે ભારતની સૌથી પ્રાચીન પર્વતમાળા છે. અરવલ્લી પર્વતમાળાને લગતા જેટલા પ્રશ્નો બને છે એમનો એક સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે. તમને આ વિડીયોના અંત ભાગમાં એ વિડીયો મળી જશે, તો ખાસ જોઈ લેજો. અરવલ્લી પર્વતમાળાને લગતો એકાદ પ્રશ્ન તો પરીક્ષાની અંદર હશે, તો એમાંથી એક પણ પ્રશ્ન ચૂકતા નહીં, રોકડો માર્ક્સ મળશે. તો અરવલ્લી ભારતની સૌથી પ્રાચીન પર્વતમાળા છે એ સાચું છે. બીજું છે પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર ગુરુ શિખર છે, તો એ પણ સાચું છે કે અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર કયું છે, એવો પણ પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાય તો એ છે ગુરુ શિખર, અને એમની ઊંચાઈ છે 5653 ફૂટ. 5653 ફૂટ. અને મીટરમાં પૂછવામાં આવે તો આવશે 1722 મીટર. ત્યાર પછી 3:40 વાગ્યે કલાક અને મિનિટ કાંટા વચ્ચેનો નાનો ખૂણો કેટલો હશે? 3:40 કલાકે મિનિટ કાંટો અને કલાક કાંટા વચ્ચેનો ખૂણો કેટલો હશે એ આપણે ગોતવાનું છે. કહી શકે તમે વ્યવસ્થિત રીતે સમજી શકો એટલા માટે આપણે ઘડિયાળ છે મૂકી છે. આવો પ્રશ્ન જ્યારે પૂછાય ત્યારે ખાસ તમને એકદમ શોર્ટ પદ્ધતિ આપું છું, યાદ રાખી લેજો. એકદમ શોર્ટ પદ્ધતિ. ગમે તેવો અઘરો પૂછાય, મિનિટ કાંટો અને કલાક કાંટા વચ્ચેનો ખૂણો ગોતવાનો થાય ત્યારે કેવી રીતના ગોતું, એમાં બે વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની. એક તો બે અંક વચ્ચેનો જે ખૂણો બને છે એ 30 ડિગ્રીનો બને, આટલું યાદ રાખવાનું તમારે. બે અંક વચ્ચેનો ખૂણો એટલે કે 1 થી 2 30 ડિગ્રી, 2 થી 3 30 ડિગ્રી, એવી રીતના 3 થી 4 દરેક અંક વચ્ચે કુલ કેટલા ડિગ્રીનો ખૂણો બનશે? 30 ડિગ્રીનો. બીજું, મિનિટ કાંટો જો બારે હોય, મિનિટ કાંટો બારે હોય અને 60 મિનિટ ચાલે, 60 મિનિટ ચાલે, ટૂંકમાં કહીએ તો મિનિટ કાંટો 60 મિનિટ ચાલે, તો કલાક કાંટો છે 30 ડિગ્રી ચાલશે. મિનિટ કાંટો 60 મિનિટ ચાલે તો કલાક કાંટો કેટલા ડિગ્રી ચાલશે? 30 ડિગ્રી. એટલે 3 હશે તો 4 આવશે. 3 વાગ્યા હોય, મિનિટ કાંટો બારે હોય અને કલાક કાંટો 3 હોય. મિનિટ કાંટો છે એ 60 મિનિટ ચાલે ને બારે આવે પાછો, તો કલાક કાંટો છે ક્યાં આવી જશે? 4 આવી જશે. એટલે બે અંક વચ્ચેનો ખૂણો કેટલો બને છે? 30 ડિગ્રીનો. એટલે 60 મિનિટ કાંટો ચાલે ત્યારે કલાક કાંટો કેટલા ડિગ્રી ચાલશે? 30 ડિગ્રી. બે વસ્તુ તમારે યાદ રાખવાની છે કે બે અંક વચ્ચેનો ખૂણો 30 ડિગ્રી બને છે અને મિનિટ કાંટો છે એ 60 મિનિટ ચાલે ત્યારે કલાક કાંટો છે એ 30 ડિગ્રી ચાલશે. હવે 3:40 મિનિટ એટલે આપણે 3 થી 8 સુધી ગણતરી કરવાની છે. બે અંક વચ્ચે 30 ડિગ્રીનો ખૂણો બને છે, તો 1 2 3 4 અને 5, 30 ગુણ્યા 5 કરશું આપણે. 30 ગુણ્યા 5 એટલે 5 તેરી 15, કુલ 150 ડિગ્રીનો ખૂણો બનશે. પરંતુ મિનિટ કાંટો છે એ 40 મિનિટ ચાલે છે, તો કલાક કાંટો પણ ચાલશે. હવે આપણે જોયું હતું કે મિનિટ કાંટો 60 મિનિટ ચાલે
ત્યારે કલાક કાંટો 30 ડિગ્રી ચાલે। અહીં કીધું છે મિનિટ કાંટો કેટલા મિનિટ ચાલે છે? 40 મિનિટ ચાલે છે। એટલે 40 મિનિટ ચાલે તો કલાક કાંટો કેટલા ડિગ્રી ચાલશે? ત્રિરાશિ મૂકીએ તો 40 ગુણ્યા 30 ભાગ્યા 60, છેદ ઉડાડશું તો અહીંયા આવશે 2 અને 40 ભાગ્યા 2 કરશું એટલે આવશે 20। કલાક કાંટો છે 3 થી થોડોક આગળ વધે છે। 3 થી કેટલો આગળ વધશે? તો કે 20 ડિગ્રી। હવે 3 થી 8 સુધી આપણે જોયું તો કેટલા ડિગ્રી થાય? 150। 150 માંથી કલાક કાંટો 20 ડિગ્રી હાલી જાય છે એટલે 150 માંથી આપણે 20 બાદ કરશું એટલે આવશે 130। જે આપણે અહીં પૂછ્યો ઓપ્શનમાં સી। ત્યાર પછી ધોળાવીરા અંગે નીચેના વિધાનો પર વિચાર કરો। પ્રથમ આપ્યું છે ધોળાવીરા યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ છે, તો એ વિધાન છે સાચું છે। 2021માં એમને સ્થાન આપવામાં આવ્યું છે યુનેસ્કો દ્વારા। બીજું ધોળાવીરા સાબરકાંઠા જિલ્લામાં આવેલું છે, તો એ વિધાન છે ખોટું છે। ધોળાવીરા છે એ આવેલું છે કચ્છ જિલ્લાની અંદર। એટલે માત્ર એક વિધાન છે એ સાચું છે। ભારતમાં પ્રથમ સ્વતંત્ર દિલ્હી સલ્તનતની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? ભારતની અંદર પ્રથમ સ્વતંત્ર દિલ્હી સલ્તનતની સ્થાપના કરનાર નીચેનામાંથી કોણ છે? તો એ છે કુતુબુદ્દીન ઐબક। કુતુબુદ્દીન ઐબક કે જેમણે 1206માં દિલ્હીમાં સ્વતંત્ર દિલ્હી સલ્તનતની સ્થાપના કરી હતી। ત્યાર પછી એ બીનો ભાઈ છે। એ છે એ બીનો શું છે? ભાઈ છે। આગળ કીધું છે આપણે સી બીની માતા છે। સી છે એ બીની માતા છે। ડી સીના પતિ છે। ડી છે એ સીના પતિ છે। ડી અને સી છે એ પતિ પત્ની છે અને એમના આ બે બાળકો છે। એ અને બી એમના બાળકો છે। તો ડી નો એ સાથે શું સંબંધ થાય? ડી સી પતિ પત્ની છે ને એમના બાળકો એ બે છે। ડી નો એ સાથે શું સંબંધ થશે? તો કે ડી છે એ એના પિતા હશે। નીચેનામાંથી સાચી જોડણી કઈ છે? સાચી જોડણી આપણે આશીર્વાદ આપ્યો છે। આશીર્વાદની સાચી જોડણી થશે સી છે એ દીર્ઘય આવશે આશીર્વાદ। જે આપણે આપેલું છે ઓપ્શનમાં બી। ભારતમાં સૌથી વધુ બોક્સાઇટનું ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? ભારતની અંદર સૌથી વધુ બોક્સાઇટનું ઉત્પાદન કરતું રાજ્ય છે ઓડિશા। ઓડિશા છે એ પ્રથમ ક્રમે આવે છે અને આપણું ગુજરાત છે એ બીજા ક્રમે આવશે। જે ક્યારેય વૃદ્ધ ન થાય તેના માટે એક શબ્દ કયો છે? જે ક્યારેય વૃદ્ધ ન થાય એમને કહેવામાં આવે છે અજર। માન્ય પરમિટ વગર સ્ટેજ કેરેજ ચલાવવા બદલ કઈ કલમ હેઠળ કાર્યવાહી થાય છે? દર્શક મિત્રો, આ બાબતનો પ્રશ્ન છે આપણે આગળ જોયો છે કે કઈ એવી કલમ છે કે જેમાં પરમિટ લેવી ફરજિયાત છે એવું દર્શાવવામાં આવ્યું છે। એટલે કે કઈ કલમ હેઠળ પરમિટ લેવી ફરજિયાત છે સ્ટેજ કેરેજ માટે? ઓપ્શન આપ્યું છે કલમ 39, કલમ 192A, કલમ 184 અને કલમ 177। આનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર લખવાનો છે કે માન્ય પરમિટ વગર સ્ટેજ કેરેજ ચલાવવા બદલ કઈ કલમ હેઠળ કાર્યવાહી થઈ છે?
એક બસ 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 2 કલાક 30 મિનિટ ચાલે છે, તો તેને કુલ કેટલું અંતર કાપ્યું હશે? એક બસ છે જે 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે અને 2 કલાક 30 મિનિટ એટલે કે 2.5 કલાક ચાલે છે, તો 72 ગુણ્યા 2.5 કરશું, 72 ગુણ્યા 2.5 એટલે આવશે 180. નીચેનામાંથી કઈ નદી પશ્ચિમ તરફ વહે છે? પશ્ચિમ તરફ વહેતી નદી છે નર્મદા નદી. નીચેનામાંથી કયો શબ્દ ભાવવાચક સંજ્ઞા નથી? એમાં આપણે આપ્યું છે મૈત્રી, શાંતિ, માણસ અને દયા. તો કયો શબ્દ છે ભાવવાચક શબ્દ નથી? તો મૈત્રી છે એ ભાવવાચક છે, શાંતિ છે એ પણ ભાવવાચક છે અને દયા પણ ભાવવાચક શબ્દ છે, જ્યારે માણસ છે એ ભાવવાચક શબ્દ નથી. એટલે જવાબ છે સી, માણસ. ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં આવેલ ગ્રીક રાજદૂત કોણ હતો? ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં આવેલ ગ્રીક રાજદૂત એ હતા મેગસ્થનીસ. ત્યાં પછી આપણે આપેલી છે સિરીઝ 7, 15, 31, 63 અને 127. અહીંયા જે અગાઉની જે સંખ્યા છે એને ગુણ્યા 2 પ્લસ 1 એટલે કે 7 ગુણ્યા 2 થશે 14 પ્લસ 1 એટલે 15. એવી જ રીતના 15 ગુણ્યા 2 30 થશે, પ્લસ 1 કરશું એટલે આવશે 31. એવી જ રીતના 63 આવશે. એવી જ રીતના 127 અને 127 ગુણ્યા 2 કરીએ, 127 ગુણ્યા 2 કરશું એટલે આવશે 254, પ્લસ 1 કરશું એટલે આવશે 255. નીચેનામાંથી એક ગ્રાફિક્સનો પ્રકાર કયો છે? તો એમાં આપણે ઓપ્શન આપેલું છે ફોટો, ત્યાર પછી આપ્યું છે રેસ્ટર, ક્લિપઆર્ટ અને પિચ. ગ્રાફિકનો પ્રકાર છે રેસ્ટર. બે પ્રકાર છે, એક છે રેસ્ટર અને બીજું છે વેક્ટર. ગ્રાફિક્સમાં બે પ્રકાર છે. પહેલો છે રેસ્ટર, જે પિક્સેલ આધારિત છે, પિક્સેલ આધારિત, અને વેક્ટર છે એ લાઈન આધારિત છે, લાઈન અથવા તો શેપ. ત્યાં પછીનો પ્રશ્ન છે એસએમપીએસ નું પૂરું નામ શું છે? એસએમપીએસ નું પૂરું નામ છે સ્વિચ મોડ પાવર સપ્લાય, અને આનું કામ છે કમ્પ્યુટરને ડીસી પાવર પૂરો પાડવાનું. કમ્પ્યુટરને ડીસી પાવર પૂરો પાડવાનું કામ કોણ કરે છે? તો કે એસએમપીએસ. એમએસ વર્ડમાં પેજને ઊભું દર્શાવવા માટે કયો વિકલ્પ વપરાય છે? પેજને ઊભું દર્શાવવા માટે પોર્ટ્રેટ, આડું દર્શાવવા માટે લેન્ડસ્કેપ. ત્યાં પછી જો રોડને WTFI લખાય તો BAT ને કેવી રીતે લખાય? અહીંયા જે કોડિંગ ડીકોડિંગને લગતો આપણે પ્રશ્ન આપ્યો છે એમાં દરેક અક્ષર છે કે R ને W બતાવવામાં આવ્યો છે, એટલે R પછી 5 અક્ષર આપણે પ્લસ કરવાના. R પછી S, T, U, V અને W, 5 અક્ષર પ્લસ કરવાના, એટલે R નો થઈ જશે W. એવી જ રીતના
ઓ પછી 5 અક્ષર આપણે પ્લસ કરશું એટલે થશે ટી. એમાં 5 અક્ષર પ્લસ કરશું એટલે આવશે એફ. અને એવી જ રીતના ડીમાં 5 અક્ષર પ્લસ કરશું એટલે આવશે આઈ. તો એવી જ રીતના આપણે બી, ઈ, એ, ટીમાં 5 અક્ષર આપણે પ્લસ કરશું. દરેકમાં કેટલા અક્ષર પ્લસ કરશું? 5 અક્ષર. બીમાં 5 અક્ષર પ્લસ કરશું એટલે આવશે જી. પછી ઈમાં 5 અક્ષર પ્લસ કરશું એટલે આવશે જે. એમાં 5 અક્ષર પ્લસ કરશું એટલે આવશે એફ. અને ટીમાં 5 અક્ષર પ્લસ કરશું એટલે આવશે વાય. CD-ROM નું પૂરું નામ શું છે? CD-ROM નું પૂરું નામ છે કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી. એક વેબસાઇટ પરથી બીજી વેબસાઇટ પર ફરવાની પ્રક્રિયાને શું કહે છે? એક વેબસાઇટ પરથી બીજી વેબસાઇટ પર ફરવાની જે પ્રક્રિયા છે એને કહેવામાં આવે છે સર્ફિંગ. abc@gmail.com માં abc શું દર્શાવે છે? abc@gmail.com ની અંદર જે પ્રથમ abc આપેલ છે એ છે યુઝર નેમ. જ્યારે @ છે એ એક સિમ્બોલ છે. જીમેલ છે એ ડોમેન નેમ છે. જીમેલ છે એ શું છે? ડોમેન નેમ છે. અને .com છે એ ડોમેન નેમનો પ્રકાર છે. ત્યાં પછી નાઇધર ઓફ ધ ટુ કંડક્ટર્સ ખાલી જગ્યા પ્રેઝન્ટ એટ ધ ડેપો યસ્ટરડે. યસ્ટરડે એટલે ગઈકાલની વાત થાય છે, ભૂતકાળની વાત થાય છે. નાઇધર ઓફ ધ ટુ કંડક્ટર્સ એટલે કે બંને કંડક્ટરમાંથી એક પણ કંડક્ટર ડેપોમાં હાજર ન હતા. પ્રેઝન્ટ એટ ધ ડેપો યસ્ટરડે. ઓપ્શન આપેલું છે વેર, વોઝ, હેવ બીન કે આર. તો અહીંયા આવશે વોઝ. ભૂતકાળનું રૂપ છે. નાઇધર ઓફ ધ ટુ કંડક્ટર્સ વોઝ પ્રેઝન્ટ એટ ધ ડેપો યસ્ટરડે. Choose the correct preposition. The passengers are waiting. ખાલી જગ્યા ધ બસ. બસની રાહ જોઈ રહ્યા છે. કોણ? તો કે પેસેન્જર. તો એમાં શું આવશે? એટ, ફોર, ઓન કે વિથ? તો એમાં આવશે ફોર. કોની રાહ જોઈ રહ્યા છે? તો કે બસની રાહ જોઈ રહ્યા છે. એટલે ધ પેસેન્જર આર વેઇટિંગ ફોર ધ બસ. ત્યાં પછીનો પ્રશ્ન છે હી ઇઝ ખાલી જગ્યા યુરોપિયન બટ હિઝ વાઇફ ઇઝ ખાલી જગ્યા ઇન્ડિયન. આર્ટિકલ આપણે મૂકવાનો છે યુરોપિયન. યુરોપિયનનો ઉચ્ચાર છે યુથી થાય છે એટલે વ્યંજનથી થાય છે. વ્યંજનથી થતો હોય ત્યારે આગળ આવશે એ. અને ઇન્ડિયન છે એ સ્વરથી એમનો ઉચ્ચાર થાય છે એટલે અહીંયા આવશે એન. He is a European but his wife is an Indian. ત્યાર પછી કીધું છે ચૂઝ ધ એન્ટોનિમ એટલે કે વિરોધાર્થી શબ્દ આપણે ગોતવાનો છે. કોનો? તો કે જેનરસનો. જેનરસ. જેનરસનો મતલબ થશે ઉદાર. ઉદાર. અને એનો વિરોધાર્થી થશે સેલ્ફિશ. સેલ્ફિશ એટલે સ્વાર્થી. ત્યાર પછી ચૂઝ ધ મીનિંગ ઓફ બ્રેવ. બ્રેવ નો મતલબ થશે બહાદુર. તો એમાં આવશે ફિયરલેસ. ફિયરલેસ એટલે નિર્ભય. અથવા તો જે ડરપોક નથી તે ફિયરલેસ.
અ પર્સન હુ રાઇટ પોએમ્સ ઇઝ કોલ્ડ, એટલે કે જે પોએમ્સ લખે છે એમને શું કહેવામાં આવે છે? એટલે કે જે કવિતા લખનાર છે, કવિતા લખનાર છે એમને શું કહેવામાં આવે છે? પોએટ. પોએટ એટલે કવિ. પોએટ. પોએટ એટલે કવિ. જેનું વર્ણન કરી શકાય નહીં તેના માટે એક શબ્દ કયો છે? એમને કહેવામાં આવે છે અવર્ણનીય. અવર્ણનીય એટલે જેનું વર્ણન કરી શકાય નહીં તેવું. જેની કોઈ સાથે સરખામણી ન થઈ શકે, જેની કોઈ સાથે સરખામણી ન થઈ શકે તેના માટે એક શબ્દ કયો છે? જવાબ છે એ અદ્વિતીય. હડપ્પા સંસ્કૃતિનું સૌથી મોટું સ્થળ કયું છે? હડપ્પા સંસ્કૃતિનું સૌથી મોટું સ્થળ છે એ આવેલું છે હરિયાણાની અંદર, અને એ છે રાખીગઢી. ભારતમાં કાળી માટી મુખ્યત્વે કયા પાક માટે સૌથી વધુ અનુકૂળ છે? પ્રશ્ન ખાસ સમજો. ઘઉં, ચોખા, કપાસ, શેરડી, તો આ બધા માટે કાળી માટી અનુકૂળ આવે છે, પરંતુ પ્રશ્ન એવું છે કે સૌથી વધુ કોના માટે અનુકૂળ છે? તો એ આવશે કપાસ માટે. કાળી માટી સૌથી વધુ છે એ કપાસ માટે અનુકૂળ છે. ત્યાં પછી ભાભર પ્રદેશ. ભાભર પ્રદેશ એટલે કાંકરાવાળો પ્રદેશ. અથવા તો પટ્ટો, કાંકરાવાળો પટ્ટો. ભાભર પ્રદેશ મુખ્યત્વે ક્યાં જોવા મળે છે? એ જોવા મળે છે હિમાલયની તળેટીમાં. હિમાલયની તળેટીમાં. ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્ક કયા ભૌગોલિક પ્રદેશમાં આવેલો છે? ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્ક છે એ આવેલું છે કચ્છના મોટા રણની અંદર. વિદ્યા શબ્દનું યોગ્ય વિશેષણ કયું છે? વિદ્યા શબ્દનું વિશેષણ છે વિદ્વાન. કમ્પ્યુટર બંધ કરતા કઈ મેમરીમાં રહેલો ડેટા નાશ પામે છે? કમ્પ્યુટર બંધ કરીએ ત્યારે નીચેનામાંથી કઈ મેમરી એવી છે કે જે ક્લિયર થઈ જાય છે, એટલે કે એમાં રહેલો ડેટા નાશ પામે છે? જવાબ છે રેમ, જેને વોલેટાઇલ મેમરી પણ કહેવામાં આવે છે. વોલેટાઇલ મેમરી. નીચેનામાંથી કયો શબ્દ ભાવવાચક સંજ્ઞા છે? ઓપ્શન છે માણસ, દયા, છોકરો કે શિક્ષક. ભાવવાચક સંજ્ઞા એ છે દયા. જેનો પરાજય થઈ શકે નહીં તેના માટે એક શબ્દ કયો છે? જેનો પરાજય થઈ શકે નહીં એમને કહેવામાં આવે છે અજય. મોટર વાહન અધિનિયમ મુજબ પબ્લિક સર્વિસ વ્હીકલનો મુખ્ય હેતુ શું છે? પબ્લિક સર્વિસ વ્હીકલનો મુખ્ય હેતુ છે ભાડા માટે મુસાફરોનું પરિવહન. દર્શક મિત્રો, આ વિડીયોનો છેલ્લો પ્રશ્ન, કોન્ટ્રાક્ટ કેરેજનું યોગ્ય ઉદાહરણ કયું છે? એમાં ઓપ્શન આપેલું છે જીએસઆરટીસી સ્ટેજ બસ, ચાર્ટર્ડ બસ, સિટી બસ કે લોકલ બસ. કોન્ટ્રાક્ટ કેરેજનું યોગ્ય ઉદાહરણ જો આપણે આપવું હોય તો એ છે ચાર્ટર્ડ બસ.